ચલો આપણું ધોરણ 8 છે અને આપણો અત્યારે કેટલામો પાઠ ચાલે છે? 11મો. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. હવે અત્યાર સુધી આપણે જોયું હતું કે ભાઈ જ્યારે તમે છઠ્ઠામાં હતા ત્યારે સુવાહક અને અવાહક જેને તમે આ બેટરીથી જે છે ને વચ્ચે રાખી અને ચેક કરતા હતા, બરાબર છે? અત્યારે તો આપણે એકદમ પરફેક્ટ ચાલે છે. હવે આપણે અહીંયા કેટલા રાસાયણિક પદાર્થ આપણે ટોટલ કેટલા લીધા છે? 16 જેટલા પદાર્થ આપણે લીધા છે કે જેનું આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું છે. હવે આપણે જોશું કે વિદ્યુત પ્રવાહની અસર કેવી થાય છે ને એ આપણે જોઈએ. તો હવે આપણે પહેલો જ આપણો પદાર્થ છે, પહેલા પદાર્થનું આપણું નામ શું છે? જોવો જોઈએ. છાશ છે. હવે તમે જોવો જોઈએ છાશમાં આપણે અહીંયા શું રિઝલ્ટ આવે? મંદવાહક છે. ઓકે, એક મિનિટ. મંદવાહક છે. જો એકદમ આછી થાય છે, બરાબર છે? તો લખો છો મંદવાહક, બરાબર છે? તમે લૂછતા જાઓ. એના પછી આપણે શું લીધેલું જે છે? દહીં છે. ઓકે, તો દહીં જે છે તો દહીંની અંદર પણ જોઈ લો થાય છે મંદવાહક છે. જો આ લાઈટ દેખાય છે. ઓકે, દહીંમાં પણ મંદવાહક છે, લઈ લો તમે. એના પછી આપણે શું લીધો છે? ટમેટાનો રસ. આપણે અત્યારે પ્રવાહીની આપણે સિલેક્શન કરીએ છીએ. ચાલો, એમાં પણ શું છે? મંદવાહક, બરાબર છે? ચાલો બેટા, હવે એના પછી આપણે શું લીધેલું છે? ટમેટાના લીંબુનો રસ છે. ઓકે, ચાલો, લીંબુના રસમાં પણ કેવું છે? મંદવાહક. એના પછી શું લીધેલું છે આપણે? દૂધ છે. ઓકે, હવે દૂધની અંદર આપણો પ્રયોગ જોઈ લઈએ. દૂધમાં શું થાય છે? મંદવાહક છે. અને જ્યારે ફૂલ થઈ જશે તમારી લાઈટ એટલે એ તમારી કેવું હશે? તમારું કેવું છે? સુવાહક ફૂલ છે. ચાલો, આ આપણે શું છે? કેરોસીન. એમાં બિલકુલ થતું નથી, બરાબર છે? એટલે કે એ કેવું જે છે? અવાહક છે, મંદવાહક એ નથી. ખ્યાલ આવે છે? હવે કેરોસીન પછી આપણે આ શું લીધું છે? ખાંડવાળું દ્રાવણ. તો ખાંડના દ્રાવણમાં કેવું થાય છે? મંદવાહક છે. ચાલો, એના પછી આપણે શું આવે છે? મીઠાના દ્રાવણમાં પણ જો ખાંડ કરતાં થોડુંક વધારે છે. જોયું? મંદવાહક જ છે પણ ખાંડ કરતાં થોડું વધુ છે. તમે બેટા નોટ કરતા જાજો. ઓકે, ચાલો, એના પછી આપણે શું લીધેલું છે? આ તેલ છે. તો એમાં મંદવાહક છે પણ આમ એકદમ લાઇટ છે, બહુ ઓછું છે, બરાબર છે? ચાલો, એના પછી આપણે શું લીધેલું છે? બેકિંગ સોડા નથી. જો છે જ નહીં, લાઇટ જ નથી થતી. ઓકે, ચાલો, બેકિંગ સોડા પછી આપણું શું લીધેલું છે? નહીં, આ વિનેગર નથી. ઓકે, બેકિંગ સોડાનું તો આપણે કરી લીધું. કા ચાલો, બેકિંગ સોડા પછી આપણે શું લીધેલું છે? વિનેગર. તો વિનેગરમાં પણ નથી, એટલે કે એમાં ના આવશે, બરાબર છે? જો મંદવાહક, સુવાહક અને અવાહક, બરાબર છે? ચાલો, આ મધ છે. મધની અંદર પણ કેવું છે? થતું નથી, બરાબર જે છે? એટલે એમાં પણ અવાહક છે. હવે એના પછીનું જે છે આ છે પેટ્રોલ. પેટ્રોલમાં પણ થતું નથી, બરાબર છે? વચ્ચે વચ્ચે આપણે સહેજ જરાક આપણે ચેક કરી લઈએ કે આપણું આ બરાબર તો ચાલે છે ને? આ રે, આ છે. ચાલો, પેટ્રોલ પછી આપણે કેવું છે? સાબુવાળું પાણી. એમાં પણ મંદવાહક છે, બરાબર છે? ઓકે, અને હવે આપણું જે છેલ્લું જે છે એ શું છે? નિસ્યંદિત પાણી. તો જો બિલકુલ થતું નથી. તો નિસ્યંદિત પાણી હંમેશાના માટે કેવું છે? અવાહક છે. જો એમાં ક્ષાર ઉમેરવામાં આવે એટલે કે મધ કે મીઠું કે એવું કંઈ પણ ઉમેરવામાં આવે તો, અને હવે આપણું આ જે છે ગ્રીસ છે, તો પણ એ પણ કેવું છે? અવાહક. ખ્યાલ આવે છે તમને? તો આના ઉપરથી તમને શું સમજાઈ જાય છે કે ભાઈ તમારું જે કોઈ પણ પ્રવાહી જે છે એ મંદવાહક છે, સુવાહક છે કે અવાહક છે? ખ્યાલ આવે છે? તો પ્રવાહી પણ આજે આ વિદ્યુત પ્રવાહની સાથે એનું વહન કરે છે કે નહીં એ આપણે આ પ્રયોગ ઉપરથી ને સમજીએ. ખ્યાલ આવે છે? ઓકે.